हेलो दोस्तों, नमस्कार। आप सभी का हमारे YouTube चैनल में स्वागत है। तो आज ये वीडियो में हमारे आदिवासी समाज के अंदर जो देव दिवाली लोग मनाते हैं इनके बारे में है, इसलिए मैं गुजराती में पूरा वीडियो बनाऊंगा, गुजराती लैंग्वेज में। तो આપણા સમાજની અંદર જે લોકો દેવ દિવાળી એટલે નાની દિવાળી મનાવે છે લોકો, રાઠવા સમાજની અંદર મોટા ભાગથી તો બધા ગામડાના લોકો અમારા કવાંટ તાલુકા કે છોટાઉદેપુર જિલ્લામાં આ દિવાળી મનાવતા હોય છે। તો એમાં દેવ દિવાળી મનાવવામાં આદિવાસી લોકોનું કંઈક રહસ્ય હોય છે, જેમાં અમુક દેવોને પૂજતા હોય છે, અમુક ઘરની દેવી દેવતાને માનતા હોય છે કે બળદની પૂજા કરવામાં આવે છે। એવા બહુ બધા રહસ્ય છે જે જાણવા જેવા છે। તો આજે હું તમને આ વિડીયોની અંદર એ રહસ્ય બતાવીશ। અને બીજું વસ્તુ એ છે કે દેવ દિવાળી એટલે આપણા સગા સંબંધીથી બધા લોકોને નોતરવામાં આવે છે, કહેવામાં આવે છે અને આપણા સંબંધ સચવાઈ રહે એના માટે આદિવાસી માણસો જે લોકો છે એ હરેક તહેવારની અંદર પોતાના સગા સંબંધીને નોતરે છે, જેથી કરીને આપણા ઘરે મહેમાન આવે છે, જે કંઈ જમવાનું બનાવ્યું હોય એ ખાઈને શાંતિથી જાય છે। એવી રીતે સંબંધો સચવાઈ રાખે એના માટે બી અમુક તહેવારો આદિવાસી લોકો મનાવતા હોય છે। તો આજે હું તમને આ દેવ દિવાળી વિશે બે ત્રણ શબ્દ બતાવીશ આગળ, અને વિડીયોમાં કંઈક જોવા જેવું હશે એ બતાવીશ। અને આ વિડીયોની અંદર ખાસ તો અમારા આદિવાસી સમાજની અંદર જે દેવ દિવાળી કેમ મનાવે છે, એનું રહસ્ય શું છે, કેટલા દેવી દેવતાને પૂજે છે, અને સરકારી જે દિવાળી આવે છે એ કેમ નહીં ને આ નાની દિવાળી કેમ મનાવે છે, એના વિશે હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો મારો વિડીયો તમે ધ્યાનથી જરૂર પૂરો દેખજો। તો પહેલાં તો આ કર્ણની પૂજા કરી રહ્યા છે, જો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, જે ચાંદીની આદિવાસી લોકોનો પહેરવેશ મૂકેલો છે અને અંદર અનાજ છે, જે ચોખા કે ઘઉંનું હોય છે, જે બળદને ખવડાવવા માટે કર્ણ પૂંજે એવું કહે છે અમારે આદિવાસીની અંદર। તો એની પૂજા થઈ રહી છે અને પછી એ બળદને ખવડાવવામાં આવે છે। કુટુંબથી માંડીને પીઠોરોથી માંડીને આપણા સમાજની અંદર જે દેવી દેવતા હોય છે, ખત્રી કુળદેવી જેવી રીતે એમના શબ્દ બોલીને એમની પૂજા કરવામાં આવે છે, જે તમે આ જોઈ રહ્યા છો। હર વારે તહેવારે એમને પૂજવામાં આવે છે, નોતરવામાં આવે છે।
પછી આપણે જે તહેવાર મનાવવાનું હોય, જમવાનું હોય, પછી બધું સ્ટાર્ટ કરવાનું. અને પછી છેલ્લે રાતે લોકો આવી રીતે ગામના બધા લોકો ભેગા થઈને ઢોલ વગાડીને નાચતા હોય છે, પોતાના મનોરંજન કરતા હોય છે, જો તમે એના દ્રશ્ય જોઈ રહ્યા છો.